પોરબંદરની ગુજરી બજારમાં પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે અને અવારનવાર લોકોને હડફેટે લેવાના બનાવ બને છે, ત્યારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। પોરબંદરની ગુજરી બજાર ચોપાટી ખાતે રવિવારે ભરાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે। આ બજારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને અવારનવાર પશુઓ બજારમાં ઘૂસી લોકોને હડફેટે લેવાના બનાવ પણ બનતા હોય છે, જેના લીધે ધંધાર્થીઓ અને અહીં આવતા લોકોમાં પણ ભય જોવા મળે છે। આ મામલે અહીંના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયા બાદ વેરાઓ વધ્યા છે, તો તેઓના એક દિવસના ₹15 માંથી સીધા ₹50 કરાયા છે। સામે સુવિધાઓમાં ઘટાડો થયો છે। એક તરફ ગરમીના કારણે વેચાણમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ આખલાના ત્રાસના કારણે ધંધાર્થીઓ અને ગ્રાહકોને હેરાનગતિ ભોગવવી પડે છે, ત્યારે અગાઉ હતા તે જ ભાવ રાખવા માંગ કરી છે। અમારું નામ જસુબેન। પછી અમારે ₹15 ખાટલા લેતા અત્યારે 50 લઈએ, તો અમારે થોડોક ભાવ ઘટાડી દો। અત્યારે અમારે ગરીબ માણસનો મળો છે સાહેબ, એટલે અત્યારે અમારે શું ₹15 હતા તો પાછા 15 કરી દો ખાટલા દીઠ। હાલતો નથી સાહેબ, તો પેલા જેવો ધંધો અમારે નથી। શિયાળો હોય ને તો હજી અમારે 50 પોહાય, અત્યારે ઉનાળામાં ના પોહાય। ગાય ઢોરનો અમારે બહુ ત્રાસ છે અને ₹15 કરી દો પાછા। એક તરફ મહાનગરપાલિકા દ્વારા એસટી અને ઇન્દ્રેશ્વર મંદિર પાસેના વિસ્તારમાંથી વધુ 9 આખલા પાંજરે પૂરી ઓડદર ગામની ગૌશાળા ખાતે મૂકવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે અને 10 સ્ટાફની ટીમ દ્વારા છેલ્લા 10 દિવસમાં 119 આખલાને પકડી મનપા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે મૂકવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે। તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં રઝળતા પશુઓનો આતંક અવિરત જોવા મળે છે, ત્યારે મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે શોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।